અમારે એક ડૉક્ટર કડક છે, ડૉક્ટર હકીકત સાહેબ. કોઈને પૈસાનો જો દવા ન આપે, ગગલાવીને રૂપિયા લઈ લે. હું આવ્યો, હું થાય એ કે સાહેબ ઘઉંવાળું ખાવ ને પેટમાં દુખે. હું કામ પણ ઘઉં ખાવ છો? હા, મકાઈ ખાવ, બાજરો ખાવ? નહીં, ઘઉં ખાવાના. લાઈવ 150 નીકળ. હા, હું જોમાં નીકળ. ધોકો બીજો આવે, તને શું થાય? એ કે સાહેબ બસમાં બેહું ચક્કર ચડ. હું કામ બસમાં બેહો? ચોટ્ટા હાથી લગ જા ગલે દિલ રૂબા. વાહ લખ્યો હે. ખરેખર ગાડી વાળા જે વાહ લખે ને તો હા, હું તો હાઈવે ફરીએ ને તો અમુક અમે ખટારા વાહે લખ્યો. દેખ પપ્પુ, પપ્પા જા રહા હૈ, चलती है गाड़ी, उड़ती है धूल, हसीनों के बालों में गुलाब का फूल. लेकर खटरा वाह बोलो પડદો ભર્યો એમાં લખેલું. મેં બાપુ ડ્રાઇવિંગ બહુ કર્યું. એક ટ્રક પડ્યો છે ને રોડ ઉપર, તેની વાહે બીજો ટ્રક ભડું ઉડીને ગયો. તામિલનાડુ ના છે, લુંગી ઉતરીને પહેરીને અయ్యో રામ હાલ નાળ ગંડા. ટોમ યુલિન ડ્રાઈવર ઉતર્યા, ગાડી પડી છે, દેખાતી નહોતી. ઓલા ખબર તારી ગાડી માં શું લખ્યું? એમાં લખ્યું તું સાવન કોને દો. મારી ગાડી માં જોઈએ, ઈ ગાડી માં લખ્યું તું આયા સાવન ઝુમકે. તમે લખો ને અમને આવવા દેતા નથી. એમ બોલા ડોક્ટર સાહેબ નહીં બેહવાનું બસમાં. એક જણો રોજ આ ચિત્ર જોવે કે ડોક્ટર કમાલ છે. રાતે પાણી વાળતો હતો અને ડોક્ટર મગજમાં સીડ્યા. પાવડાનો હાથો બાવળનો બઠ્ઠો નાખેલો, એમાંથી પાવડો છૂટો કર્યો ને હાથો ખંભે લીધો. આદેશ હાથો લઈને સીધા ખંભે હાથો. સવારમાં 9 વાગે હોસ્પિટલે પ્રેગ્નન્ટ. નમસ્તે સાહેબ, નમસ્તે. શું થાય? શું આવ્યો? શું થાય? કે સાહેબ 2-3 દી એમ થાય કોકને 1-2 નાખું. ડોક્ટર કે નાખવા જવાય, લાઈવ 150 કે આલ્યો 300. ડોક્ટર ને 4 નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં. 4 દી પછી સાહેબ ભાનમાં આવ્યા ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નો હારા. છોજવાડી દે, જરા ઝાંખું ઝાંખું દેખાય છે. જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. બાળક જન્મતે ત્યારે રડે તો જ સારું લાગે. હાસ્ય સારું છે સાહેબ, હાસ્ય સારું, પણ જન્મતા જ હસે તો ન સારું લાગે. જન્મતા જ બાળક હસ્યું હોય તો હું એનું ગામ મૂકીને વયું જાય. કોણ આવ્યો? ભૂતના પેટનો. આ ગગલ ભંસા દોઢો ભૂંડું લાગે એ છે. નહીં, હકીકત જે ઉંમરે અત્યારે એટલું વાહન બહાર પડ્યું છે. અને આ તો ઠીક છે, અત્યારના બાળકો હારા છે. આપણે અવડા હતા ને આપણા ગામમાં એટલું વાહન રહે, હવા હોતો જાય. અને હકીકત 5 વર્ષનો છોકરો સાહેબ હાથમાં હળી લઈને હવા કાઢતો સારું લાગે, શોભે હળી. હા, ગુલ્ફી ખાતો હોય રગડા હાજા જતા સારો લાગે. 70 વર્ષનો ભાભો હાથી કાપરે તો ભૂંડો લાગે. શું ભૂંડો લાગે એ ગુલ્ફી ખાતો હોય ને મૂછેલી રગેડા જતા હોય ને. નહીં, જે વસ્તુ જે ઉંમરે. હું અમારા ભરતનો છોકરો રમાડતો ને ક્યારેક રોવે તો હું કહું રોઈ લે, અમારે રો. તમારે દીકરો દાંત પડે કાઢવા, દાદા તેડે નહીં, રો રો કરી પછી ભૂંડો લાગે. હજી તો એ 16-17 મહિનાનો છે. મારો દીકરો જાગીને મારા રૂમમાં આવે. અત્યારે હું ન હોઉં ને તો એ ઘડીક રૂમ ખખડાવે, દાદા દાદા. પછી રૂમ ખોલે એટલે આંટો મારી લે, એટલે મારો ફોટો ને હોય એને સામે
ઘડીક બોલી લે દાદા, પણ હોવ એટલે મને જગાડે દાદા બેહાડો. પછી મારે ધૂન ગાવાની શ્રી રામ જય રામ, એ ઘડીક વગાડે, તાળી પાડે, પછી બે પછી ખાલી બેઠા બેઠા હલે. અને હું બેન થાત પાછું દાદા દાદા, પાછો બે તાળી પાડે પછી બેસી જાય. હું જેમ ગાવે એ મારો દીકરો ખાલી હલે. પણ આનંદ એ છે કે એ 18 મહિને નો બાળક થાય ને મને જોઈ ધૂન ગૌરાવતો, એને ક્યાં હું શીખવાડવા ગયો છું. અને શીખવાડો તો શીખે એમ કે આપણે કે ધૂન કે નીચી કેવી શું કરે. હા ખરેખર અમુકના છોકરા બાપુ, અમારે તો રોજ રખડવાનું, ઉલ્લીને આપણા ખોળામાં પડે, મહેમાન આવ્યા મહેમાન આવ્યા. અમારે હકીકત મારે બનેલું સાહેબ, આપણે બાપુ મહેમાન આવ્યા, નાકમાલી પાછા જીરોના લેમ્પ થતા હોય, અને એ આપણે ખંભેલું છે મહેમાન. અને આપણે તેની ઘીરે બેઠે એટલે આમ બેઠું જ રહેવાનું. આપણે એમ થાય શું આત્મા આવ્યો છે. બસ આપણા ખિસ્સા જોવે, આપણા ઉપલા ખિસ્સામાં કઈ હોય નહીં. હું થતું ને ઉપલા ખિસ્સામાં પૈસા રાખતા થઈ ગયો. આપણા ખિસ્સામાં કે લુકા છે લુકા. તવળે એનો બાપો એ એમ ના કહેવાય, કેવાનું લે એ થોડે રોજ આવે. તમને ન કહેવાય, તમે તો રોજ અહીંયા હો. મહેમાન થોડે રોજ આવે, લુકા મહેમાન. નીચે નીચે બીજા ધૂપકો ખાઓ. ધૂપકો ખાતો નહીં. બાપા ખીજાડો નીચે નીચે આવ્યો, પણ સીધો ખાટલા હેઠે બી ગયો. ત્યાં બાપુ ઊંધો હૂતો અને પગ ઠેરાવીને મહેમાનને ઝીકી ઝીકી ઝીકી. ઓહો, પછી મેં કીધું એને ગરદડીને, મેં કીધું આ છોકરો માનતા વગેરે નો લાગે, અને હાટું તમે માનતા નહીં કર્યું. મને કે તમને કેમ ખબર પડી? હું તારું નથી માનતો એટલે. એક છોકરો બાપુ રડ્યો નહીં જન્મમાં, હસ્યો નહીં, બોલ્યો. જન્મતા જ બોલ્યો તો ખરો, પણ તાળિયું મળ્યો પાડવા. પાછો ભાવનગરમાં આવ્યો. જોઈ ત્યાં ખબર પડી સામે નર્સબેન ગાંઠિયા ખાતા હતા. ગાંઠિયા જોઈને કીધું તો ભાવનગરી ગાંઠિયા. ના, એક છોકરો તો બોલ્યો, જન્મતા જ બોલ્યો, સીધો પુષ્પાનો ડાયલોગ. આમ જ આમ 3 જન્મ ઝુકેગા નહીં ચાલા. ડોક્ટર બઠિયા કાન કરી ગયા. સંશોધન કર્યું ને ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો તે દેની માએ 45 વાર પુષ્પા જોયું છે. કૃષ્ણ યાદ આવે બાપુ. મહાભારતની ઘટના. ભગવાન કૃષ્ણ અને અર્જુન છે નહીં, કૌરવોએ કપટ કરીને 7 કોઠાના યુદ્ધની રચના કરી. ધર્મરાજાએ ભરી સભામાં બીડું મૂક્યું કે કોણ બીડું ઉઠાવે? અભિમન્યુ બીડું ઝડપે છે. ભારત વર્ષનો મહાન યોદ્ધો. મારી માવું બેઠા છે એટલે આ પ્રસંગ લઉં છું ખાસ આપના માટે. દુનિયા પેમેન્ટ નહીં આપે તો હાલશે, પણ આવી વાતો સાંભળી લેજો, કારક નીકળે. પગે લાગીને કહું, ટૂંકી વાત કહું બાપુ, અભિમન્યુનું મૃત્યુ થાય છે. જુદી રીતે માર્યો છે અભિમન્યુને. રાયડું નાખે 21 વર્ષનો યુવાન. કરણ કાકા હું રથ ઉપર નથી, દુર્યોધન કાકા હું રથ ઉપર નથી,
હું નિહત છું. મામા, એ મામા, હું રથથી નીચે પડ્યો છું. આ લોકો અન્યાય કરે છે. અને અભિમન્યુની લાશ એની માં સુભદ્રા છે, ભગવાન નારાયણની બેન, કૃષ્ણની બેન, કૃષ્ણનો સગો ભાણેજ. મામા, મને આ લોકો ખોટી રીતે મારે છે. નિયમ તોડી નાખ્યો છે મામા લોકોએ. લાજ આવી છે. સુભદ્રા કાંડા પસાડે છે. બાપુ જાગો, અભિમન્યુ જાગો બેટા. એકલો તો દીકરો સુભદ્રાનો. બાપુ કૃષ્ણનો પ્રવેશ થાય છે. દોટ દીધી સુભદ્રાએ. બથભરી ગોપાલ, ગોવિંદ તારો ભાણેજ અનિતિથી માર્યો છે આ લોકોએ. તું નારાયણ છો, તું આને હજમ ન કરી શકે. અને જગાડો તમે. મારો ખોળો ખાલી થયો છે. એટલું નહીં ગોપાલ, એની પત્ની ઓતરા રુદન કરે છે. એના પેટમાં 4 મહિનાનો ગર્ભ છે. એ બાળક આનું મોઢું નથી જોયું. કૃષ્ણ બોલતા નથી બાપુ, હજેડું ભાઈ હલે છે. કૃષ્ણ આંખમાં આહુડા કરે છે. આમથી આમ, આમથી આમ. ગોપી સાથીમાં ઢીકા મારે સુભદ્રા. કૃષ્ણ તને કહું, અતિ જ્યારે થાય છે ત્યારે કૃષ્ણ કહે છે, સુભદ્રા સાવધાન, સુભદ્રા તારી જાતને સંભાળ. સુભદ્રા, ગોવિંદ મારો કંધોતર, મારા ઘરનો મોભ, તારા મોભનું કારણ, તારા દીકરાનું મૃત્યુનું કારણ સુભદ્રા તું છો. ગોવિંદ, હા તું છો. સુભદ્રા, અસ્તિત્વ બોલતું હોય ને જ્યારે તમને નીંદરું આવે ત્યારે તમારા ખોળા ખાલી થાય છે. સુભદ્રા, હું તને સાચા પેટમાં હતો અભિમન્યુ ત્યારે હું તને 7 કોઠાની વાત કરતો હતો. તે 6 કોઠા સુધી સાંભળ્યું. હું તને નહોતો સંભળાવતો અને હું ગર્ભ સંસ્કાર આપતો હતો. હું મારા ભાણેજનું કવચ તૈયાર કરતો હતો. જે કુટુંબમાં આવ્યો છે એ કુટુંબને હું જાણતો હતો. તે 6 કોઠાનું યુદ્ધ વાર્તા તે સાંભળી. મારો અભિમન્યુ 6 કોઠા જીતી શક્યો. અને 7મા કોઠાની મેં જ્યારે વાત ચાલુ કરી ત્યારે તું સૂઈ ગઈ, તને નીંદર આવી ગઈ. તારે નીંદરનું કારણ અભિમન્યુની કાયમ નીંદર આવી ગઈ. મારી બેન, એકવાર તે 7 કોઠા સાંભળી લીધા હોત ને તો પૃથ્વીના ગોળામાં કોઈના બાપની તાકાત નહોતી કે મારા અભિમન્યુનો વાળ વાંકો કરી શકે, મારા ભાણેજનો વાળ વાંકો કરી શકે. આ કોઠા જ્ઞાન છે સાહેબ. એ ભારતની સંસ્કાર છે. માં પ્રથમ ગુરુ છે. પુરુષ ગમે એટલી મર્યાદા ચોડશે તો ચાલશે. મારી માં, મારી બેન, મારી દીકરી, એને ખબર હોવી જોઈએ હું ખાણ છું, હું ભારતનું ભાવિ છું. બાપુ અનેક ચેતનાઓ આકાશમાં આટા મારે છે અને ફરી જન્મવું છે. માવું ગોતે છે કે કોને કુખે જાય તો હારા લાગી. એની ઉપાસના કરજો. એ આત્માઓની ઉપાસના કરજો કે ભાઈ આવો, અમે કૌશલ્યા થવા તૈયાર છીએ, અમે જશોદા થવા તૈયાર છીએ, અમે જીંજાબાઈ થવા માટે તૈયાર છીએ, અમે જયવંતાબાઈ થવા માટે તૈયાર છીએ. એટલે કવિએ કીધું. અને એટલે મેઘાણી કે પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત.
ભૈયા મારે ઠાકોરજી નથી થાવું રાતી બાંધોડ ભવાની કાલે તારી હાથ રહેવાની રાતી બાંધોડ ભવાની અરણ ચરણ સદામાં પ્રભાકી ગતિ સ્તંભ તમે કા ભાવ સાહેબ આ બધી વાર્તાઓ વાંચે ને ત્યારે આંખો ભરાઈ જાય. સંભાજીને પકડે છે, શિવાજીની વિદાય થઈ ગઈ છે. ઈ સંભાજીને કોઈ દગો કરીને પકડે છે અને લોખંડની હાકળોથી બાંધી અને ઔરંગઝેબની કચેરીમાં હાજર કરે છે. અને હારે એનો કવિ છે, એનું નામ ભૂલી ગયો છું, માફ કરજો. એને ઔરંગઝેબની કચેરીમાં કવિત ગાયું સાહેબ સંભાજીને. એનું ગુજરાતી સીધું એ થાય કે હે સંભાજી, હે શિવાજીના દીકરા, તું તારા બાપને ચીરે હાલ્યો, પણ આજે જ્યારે ઔરંગઝેબની કચેરીમાં દગાખોરોએ દગો દઈ અને તારે બંધી બનાવ્યો, પણ અત્યારે એવો લાગશો કે જેવી રીતે બ્રહ્માસ્ત્રથી બાંધીને હનુમાનજીને રાવણની કચેરીમાં લાવવામાં આવ્યા હતા જેવું રૂપક લાગતું હતું એવો તો લાગ્યો. અને ત્યારે ઔરંગઝેબે કવિતા સાંભળી અને એ કવિને એમ કીધું કે હવે એવી કવિતા મારી લખ. ત્યારે શું કીધું ખબર? નહીં, मैं सिर्फ शिवा का ही गुणगान लिख सकता हूँ, मैं भारत का ही गुणगान लिख सकता हूँ. ये शेर तू कुत्ता है साहब. એનો 1 મહિનો એને એક ટુકડો અંગનો કાપવામાં એ કવિ અને માસલાન ખાતા 1 મહિના સુધી. સંભાજી એમ કે કવિ सुना दो ना. देख संभाजी, मैं तेरा कवि जो मेरी जीवान नहीं उतार सकता, तो तू तेरा बाप का लिबास मत उतारना, धर्म परिवर्तन मत करना. साहब 30 દિવસ સુધી આ પીડાવું થઈ છે ને તોય પોતાનો ધર્મ જડે છોડ્યો નથી. ઈ આ ભારત દેશ છે, આ જેવો તેવો દેશ નથી વાલા. लाल कंगू तेरा तार जोड़े भाग केसरती
छाती माथे झीलवा बापा तेजी सिंदूरिया थापा छाती माथे झीलवा बापा आज माता तने पाथरे रे रूड़ी फूल ना केरी से आज माता तने पाथरे रे रूड़ी फूल ना केरी से रे बाप फूल ना केरी से काले तारी गिर पथारी पाथर से विष भुजाली काले तारी गिर पथारी पाथर से विष भुजाली काले तारी गिर पथारी पाथर से विष भुजाली काले तारी गिर पथारी पाथर से विष भुजाली। भारत माता की जय भवानी जय सिया राम। आभार अस्तु जय श्री राम। हर हर महादेव।